હેલો વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ. આજે આપણે ભણીશું ચેપ્ટર 6 માં જૈવિક ક્રિયાઓમાં મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, Hey there. બધા વિદ્યાર્થી મિત્રોને કરી લેવો. Subscribe to આપણે my બોર્ડની channel. એક્ઝામમાં પૂછાય છે કે એવો And પ્રશ્ન also છે. press this bell icon. મનુષ્યનું શ્વસન તંત્ર એમ કહેવામાં આવે છે કે આ તંત્ર નસકોરા, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ અને ફેફસા ધરાવે છે. એટલે કે આપણે મનુષ્યનું જે આ શ્વસન તંત્ર છે તે નસકોરા ધરાવે, કંઠનળી, સ્વરયંત્ર, શ્વાસનળી, શ્વાસવાહિકાઓ, શ્વાસવાહિની અને ફેફસા ધરાવે છે. પછી દરેક શ્વાસવાહિકા વાયુકોષ્ઠમાં અંત પામે છે. એટલે કે એક ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે, જે વાયુકોષ્ઠમાં દરેક વાહિકાઓ શ્વાસવાહિકાઓ છે તે વાયુકોષ્ઠમાં અંત પામે છે. બીજું શું કહેવા માંગે છે કે ફેફસામાં જે એક પ્રકારની ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે, આ એક પ્રકારની ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે જેને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે આકૃતિ આપેલ છે કે એક પ્રકારની ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે, ફૂલેલો ભાગા હોય છે, જેને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે મનુષ્યના લાલ રંગમાં રક્તકણો એટલે કે આરબીસી, રેડ બ્લડ સેલ માં હિમોગ્લોબિન આવેલું હોય છે, તે ફેફસાની હવામાંથી ઓક્સિજનનું ગ્રહણ કરી અને પેશી સુધી પહોંચાડે છે. એટલે કે આપણે મનુષ્યનું રક્ત હોય છે જે મોસ્ટ ઓફ લાલ કલરનું હોય છે, તેમાં આરબીસી કણો આવેલા હોય છે, એટલે રેડ બ્લડ સેલ નામના કણો આવેલા હોય છે, જે તેમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. અને હિમોગ્લોબિન છે તે ફેફસાની અંદર જે ઓક્સિજન હોય છે તેને ગ્રહણ કરી અને દરેક પેશી સુધી પહોંચાડે છે. એટલે આપણે હવે મનુષ્યનું શ્વસન તંત્ર જોઈએ તો સૌપ્રથમ આપણે અહીંયા આવે છે કે નસકોરા, એટલે કે મનુષ્ય છે તે આપણે નસકોરા દ્વારા છે તે શુદ્ધ હવા એટલે કે ઓક્સિજન છે તે લે છે. પછી તે ધીમે ધીમે કંઠનળી સુધી પહોંચે છે. અહીં કંઠનળી આવેલી હોય છે જેના દ્વારા શ્વાસ છે તે અંદર જાય છે. પછી અહીં એક સ્વરયંત્ર આવેલું હોય છે જેના દ્વારા આપણે ધ્વનિ છે તે બહાર કાઢી શકીએ, આપણો અવાજ છે બહાર કાઢી શકીએ છીએ. પછી અહીંયા આપણે જોઈએ તો આ રિંગ જેવું સ્ટ્રક્ચર આવેલું હોય છે, એટલે કે આ રિંગ જેવું છે વલયો આવેલા હોય છે જેને આપણે કાસ્થિમય રિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી અહીં શ્વાસનળી આવેલી હોય છે જેના દ્વારા આપણે શ્વાસ છે તે ધીમે છે કાસ્થિમય આ વલયો આવેલા હોય છે ત્યાં જાય છે, જેને આપણે કાસ્થિમય રિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે પહોંચે છે તે એક પ્રકારની છે શ્વાસવાહિનીમાં પહોંચે છે. તો આ છે એક પ્રકારનું ફેફસું, આપણે છે કે ફેફસું આવેલું હોય છે, બે ફેફસા, ડાબુ અને જમણું બે ફેફસા આવેલા હોય છે. પછી બીજું છે કે આમાં પાંચડીઓ આવેલી હોય છે, આ છે સ્ટ્રક્ચર જોવા મળે છે જેને આપણે પાંચડીઓ તરીકે ઓળખવામાં આવે છે. પછી આ ઉરોદર પટ્ટલ જેવો ભાગ જોવા મળે છે જેને આપણે ઉરોદર પટ્ટલ તરીકે ઓળખવામાં આવે છે. પછી ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે જેને આપણે વાયુકોષ્ઠ કહે છે. પછી અહીંયા આવેલું હોય છે કે આ શ્વાસવાહિની છે. શ્વાસવાહિની છે તેમાં ડિવાઈડ થઈ જાય છે જેને આપણે શ્વાસવાહિકા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે આ મનુષ્યનું શ્વસન તંત્ર જોઈએ તો મનુષ્ય આપણે નસકોરા દ્વારા શ્વાસ લે છે, ઓક્સિજન શુદ્ધ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢે છે. અને અહીં આપણે વાયુકોષ્ઠની આકૃતિ અહીં છે કે જે ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે. ફેફસામાં એક ફુગ્ગા જેવી રચના આવેલી હોય છે જેને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાયુકોષ્ઠમાં જે શ્વાસવાહિની હોય છે તેમાં અમુક ટાઈપ પડે છે જેને આપણે શ્વાસવાહિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરશું કે મનુષ્યના શ્વસન તંત્રમાં કેટલાક અંગો છે તે સંકળાયેલા છે. તો મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો તો પહેલું છે કે નસકોરા અને નાસિકા માર્ગ. તો નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે, એટલે આપણે નાસિકા કોટર છે જેના દ્વારા આપણે શુદ્ધ ઓક્સિજન લઈએ છીએ તે નસકોરા દ્વારા છે આપણા શરીરમાં પ્રવેશ થાય છે. પછી આ માર્ગમાં આવેલ બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાય છે. એટલે કે આપણા નસકોરામાં છે એક વાળ આવેલા હોય છે, જે શ્લેષ્મા જે રોમ નાની સાઈઝમાં હોય છે એવા બારીક રોમ આવેલા હોય છે, તેના દ્વારા હવા છે તે હવાનું ગાળણ થાય છે અને તે હવાને તે અન્ય પદાર્થો જે અશુદ્ધિ છે તે રોમ દ્વારા ગળાઈ જાય છે. તો આ ક્રિયામાં માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદ કરે છે. એટલે કે એમાં એક પ્રકારનું શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. જો આપણે ધૂળના રસનો જે આપણા નાકમાં જાય તો તેના દ્વારા છે તે એમાં અમુક રોમ આવેલા હોય છે, તેના દ્વારા છે તે આપણે શરીરમાં છે તે અશુદ્ધિઓ છે તે ગળાઈ જાય છે અને તેને શ્લેષ્મ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજું છે કે આપણા ગળામાં રહેલા અંગો, એટલે કે આપણા ગળામાં છે તે કેટલા અંગો આવેલા હોય છે. તો પેલું છે કંઠનળી, બીજું છે સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. એટલે કે આપણા ગળામાં છે તે કંઠનળી આવેલો હોય છે જેના દ્વારા આપણે સ્વર છે અવાજ છે તે બારોબાર કાઢી શકીએ છીએ. બીજું છે કે સ્વરયંત્ર, કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી કે જેના દ્વારા આપણે હવા છે તે અંદર લઈએ છીએ અને તેમાં અમુક ટાઈપ પડે છે જેને આપણે શ્વાસવાહિકાઓ, શ્વાસવાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે ફેફસા. તો ફેફસા છે કે આપણા શરીરમાં બે જોડ ફેફસાને આવેલા હોય છે, એટલે કે ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે, એક જોડ
એટલે કે એક જોડમાં બે હોય છે, એટલે કે બે ફેફસા આવેલા હોય છે, એક ડાબું અને એક જમણું ફેફસું. તો ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને અંતે એક આપણા શરીરમાં જે ફેફસા છે, જે ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે, જેના દ્વારા આપણે નાની નાની નલિકાઓમાં છે તે ફેફસામાં છે તે હવાનો માર્ગ છે નાની નાની નલિકાઓમાં છે વિભાજન પામે છે. અલગ અલગ જગ્યાઓમાં છે તે એક પ્રકારનું વિભાજન પામે છે અને તે ફુગા જેવી રચના બનાવે છે, જેને આપણે વાયુકોષ્ઠ કહેવામાં આવે છે. આપણા શરીરમાં ફેફસા હોય છે, જે ઉરસીય ગુહામાં એક જોડ આવેલી હોય છે, એક ફુગા જેવી રચના બનાવે, એટલે કે ફૂલેલી એક ફુગા જેવી રચના બનાવે છે, જેને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે અને વાયુકોષ્ઠની સપાટી વાત વિનિમય હોય છે. એટલે કે આપણે વાયુકોષ્ઠની દિવાલ હોય છે, જે એક પ્રકારની ફુગા જેવી રચના ધરાવે છે. ફેફસા છે તે ફુગા જેવી રચના ધરાવે છે, જેને આપણે વાયુકોષ્ઠ કહે છે. અને આ વાયુકોષ્ઠની દિવાલ છે તે રુધિર કેશિકાઓથી વિસ્તૃત થયેલી એક જાળીમય રૂપ એક રચના આવેલી હોય છે. અને આ વાયુકોષ્ઠની રચના છે તે વાત વિનિમય હોય છે. જે આપણે મનુષ્યનું શ્વસન તંત્ર આજે પૂરું કર્યું, તો આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે જે વિદ્યાર્થીઓને કરી લેવું, કેમ કે આ બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ફેફસાના વાયુકોષ્ઠો. એટલે કે આપણે આગળ વાત કરી મનુષ્યનું શ્વસન તંત્ર, તેમાં ફેફસાના વાયુકોષ્ઠો આવેલા હોય છે, જે મેઇન પાર્ટ હોય છે. તો છે કે આપણે ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ જે ફુગા જેવી રચના ધરાવે છે, ફુગા જેવી રચનાઓમાં અંત પામે છે, જેને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ વાત કરી કે ફેફસા હોય છે કે જે એક પ્રકારનું બે ફેફસા હોય, આપણે જમણું ને ડાબું. તો એમાં એક ફુગા જેવી રચના આવેલી હોય છે, જે શ્વાસ વાહિકાઓમાં છે, શ્વાસ વાહિકાઓની રચનામાં અંત પામે છે, જેને આપણે વાયુકોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુકોષ્ઠ છે એ વાયુકોષ્ઠ છે શ્વસન વાયુઓ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. એટલે કે આ વાયુકોષ્ઠ છે એ ફેફસામાં શ્વાસ વાહિકાઓ આવેલી હોય છે, જેમાં અંત પામે છે. તો આ વાયુકોષ્ઠનું કામ શું છે કે આપણા શરીરમાં આપણે શ્વસન વાયુઓ હોય છે, તો આપણા શરીરમાં આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે શરીરમાં ઓક્સિજન, આપણે નસકોરા દ્વારા શ્વાસ લઈએ તો આપણા શરીરમાં ઓક્સિજન છે તે અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તે આપણે પાછો બહાર કાઢીએ છીએ અને ઓક્સિજનની આપલે કરીએ છીએ અંદર. તો આપલેની સપાટી કોણ પૂરી પાડે કે વાયુકોષ્ઠ. તો વાયુકોષ્ઠ છે તે આપલેની સપાટી પૂરી પાડે છે. આપણે શ્વાસ અંદર લઈએ નસકોરા દ્વારા, તો આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી લે છે. તો આપલે કોણ કરે કે વાયુકોષ્ઠ છે તે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની શ્વસન વાયુઓમાં આપલે કરે છે. જો વાયુકોષ્ઠની સપાટી વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 સેન્ટીમીટર સ્ક્વેર કરતા વધારે વિસ્તારને ઢાંકે છે. એટલે કે આપણે વાયુકોષ્ઠની આ સપાટી છે, જેનો આપણે વાયુકોષ્ઠની જે આ સપાટી છે જેનો આપણે ભાગ ગણીએ ને, વિસ્તૃત કરવા જાય ને, તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને પણ ઢાંકે છે. એટલે કે આપણા શરીરમાં મોસ્ટ ઓફ વિસ્તાર ભાગ છે જે વાયુકોષ્ઠો ઢાંકે છે. 80 મીટર સ્ક્વેર એટલે કે બહુ વધારે વાત કહેવાય કે 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આ વિનિમય છે તે એક વિશાળ સપાટી પૂરી પાડશે. એટલે કે આપણે વાયુકોષ્ઠ છે તે વાત વિનિમય માટે એક મોટી વિશાળ સપાટી પૂરી પાડે છે અને 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે વાયુકોષ્ઠ. તો આ વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. એટલે કે આપણે આ વાયુકોષ્ઠ છે તો તેની આ એક જાળીદાર છે, વિસ્તૃત જાળીદાર એક રચના આવેલી હોય છે. રુધિર કેશિકાઓની એક વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે વાયુકોષ્ઠમાં. ને વાયુકોષ્ઠ છે તે આપણે શ્વાસ વાહિકાઓની છે તે એક પ્રકારની છે ને કે શ્વાસ વાહિકા છે તે શ્વાસ વાહિનીઓમાં ભાગ પડે છે. તો તે છે એક મોટી જાળીદાર રચના બનાવે છે. એ રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના આવેલી હોય છે. એટલે કે આપણે આ વાયુકોષ્ઠ છે એની અંદર રુધિર કેશિકાની એક જાળીદાર છે, એટલે કે જાળીદાર છે એક પ્રકારની આ રચના જોવા મળે છે. તો એક ફેફસાના વાયુકોષ્ઠની આપણે આજે વાત કરી. તો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો.